તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં ને? હું છું આપનો મિત્ર હસમુખ રૂદાસલા અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ રેલવે ન્યૂઝ ગુજરાતી. ભાઈ, જો તમે પણ ઉનાળામાં ક્યાંક બહાર ગામ જવાનું વિચારતા હોય અને ટિકિટના ઠેકાણા ન હોય તો થોડી વાર થોભી જજો, કારણ કે ભારતીય રેલવેએ રાતોરાત એક એવો નિર્ણય લીધો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તમને એમ હશે કે હવે તો વેઇટિંગ લિસ્ટ ક્યારેય ક્લિયર નહીં થાય, પણ ના, અમદાવાદ સાબરમતી અને ગાંધીધામ સ્ટેશનથી ઉપડતી તમારી માનીતી ટ્રેનોમાં હવે સીટોનો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એવો તો કયો જાદુ કર્યો છે રેલવેએ કે હવે હજારો મુસાફરોને ચપટી વગાડતા કન્ફર્મ ટિકિટ મળી જશે? એ કઈ 20 ટ્રેનો છે જેમાં હવે ડબ્બા વધારી દેવામાં આવ્યા છે, અને કઈ ટ્રેનોના સમયમાં મોટો ઉથલપાથલ થયો છે? જો તમે આ માહિતી મિસ કરી તો સમજી લેજો કે તમારું આખું વેકેશન ટ્રેનના ધક્કા ખાવામાં જશે. તો ચાલો જરાય મોડું કર્યા વગર જાણીએ કે રેલવેના આ માસ્ટર સ્ટ્રોકથી તમને શું ફાયદો થવાનો છે. પૂરો વિડીયો જોજો, નહીતર પાછળથી પછતાવો થશે. લ્યો ભાઈ, રેલવેવાળાને દયા આવી ગઈ. એ કે ગરમીમાં મુસાફરો આઈસ્ક્રીમની જેમ ઓગળી જાય એ સારું ન લાગે, એટલે ભાઈઓએ નક્કી કર્યું કે હવે ટ્રેનમાં ડબ્બા ખૂટે છે તો નવા જોડી દો. અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામ, આ ત્રણેય સ્ટેશન હવે મેળો જામવાનો છે. 20 ટ્રેનોમાં એવા ડબ્બા જોડ્યા છે કે જેની વાત પૂછોમાં. એ પાછા સાદા પાંજરાવાળા ડબ્બા નહીં હો, થર્ડ એસીના ટાઢા બોળ ડબ્બા. એટલે હવે લૂ વાય કે લપટાય, તમારે તો અંદર બેસીને રજાઈ ઓઢીને જ ઊંઘવાનું. આ એક ડબ્બો વધાર્યો એમાં રેલવેએ કંઈ જેવી તેવી ગણતરી નથી કરી. એક ડબ્બામાં 72થી 80 જણા અમાઈ જાય, જાણે આખું ગામ ન બેસી ગયું હોય. હવે 20 ટ્રેનમાં ગણતરી કરો તો 1500થી વધુ જણા તો જલસા કરતાં કરતાં પહોંચશે. જે લોકોને પહેલાં વેઇટિંગ જોઈને પરસેવો છૂટી જતો હતો એ હવે ઠેકડા મારશે, કારણ કે હવે કન્ફર્મ ટિકિટ મળવાના ચાન્સ લોટરી લાગવા જેવા થઈ ગયા છે. ખાસ કરીને પેલા ભાઈઓ જેમને યુપી બિહાર બાજુ જવું હોય એમના માટે તો દિવાળી આવી ગઈ. અમદાવાદથી પ્રયાગરાજ જવું હોય તો વારાણસીને ઘાટે ફરવા જવું હોય, પટના જવું હોય કે કટારા જઈને માતાજીના દર્શન કરવા હોય, આ બધી લાંબી રૂટની ટ્રેનોમાં હવે જગ્યાનો તો વાંધો નહીં આવે. અત્યાર સુધી તો સ્થિતિ એવી હતી કે ટ્રેનના દરવાજે લબડવું પડતું, પણ હવે તો રેલવે મંત્રીએ કહી દીધું છે કે મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ. અને હા, ઓલી 11 જોડી સ્પેશિયલ ટ્રેનો છે ને, એને તો રેલવેએ બરકત આપી દીધી. પહેલાં મે મહિનામાં બંધ થવાની હતી, પણ હવે એ કે હાલો જુલાઈ સુધી લંબાવો, એટલે કે વરસાદ આવે ત્યાં સુધી ટ્રેનો દોડ્યા જ રાખશે, થાકવાનું નામ નહીં લે. આ બધું કામકાજ ક્યારથી ચાલુ થશે ખબર છે? મે મહિનાની શરૂઆતથી. એટલે મે મહિનામાં જેવી ગરમી ચાલુ થઈ કે તમારા ડબ્બા જોડાઈ ગયા સમજો. રેલવેના અધિકારીઓ કહે છે કે હવે મુસાફરોને ઘેટા બકરાની જેમ નહીં ભરવા પડે. આ વધારાના ડબ્બા એટલે જાણે ટ્રેનમાં એક નવું ઘર બની ગયું હોય એવું લાગશે. પહેલાં જે વેઇટિંગ લિસ્ટ 200-300 પહોંચી જતું એ હવે ફટાફટ ઓછું થશે. હવે તમારે ટિકિટ બારીએ જઈને સાહેબને કંઈક કરો ને એવું નહીં કહેવું પડે. અને જોજો, આ સમાચાર સાંભળીને પાછા આખું ગામ ટિકિટ બુક કરાવવા ન દોડતા, નકર પાછું રેલવે કહેશે કે હજી 2 ડબ્બા વધુ જોડો. ટૂંકમાં આ ઉનાળો તમારો સુધરી ગયો છે એ પાકું છે. એટલે હવે ફટાફટ થેલો ભરો અને નીકળી પડો, કારણ કે રેલવે હવે ફૂલ પાવરમાં છે. તો મિત્રો, આ હતી રેલવેની આખી વાત. હવે તો રેલવેએ ડબ્બા વધારી દીધા છે, એટલે તમારો ઉનાળો ઠંડો ગાર થઈ જશે એ પાકું છે. જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ મોકલી દો, જેથી બીજા ભાઈઓને પણ ખબર પડે. અને હા, આવી જ રેલવેની પાવરફુલ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ જતાં મારે તમને એક ખાસ વાત પૂછવી છે, જેનો જવાબ તમારે અત્યારે જ નીચે કોમેન્ટમાં આપવાનો છે. રેલવેએ આ 20 ટ્રેનોમાં જે વધારાના કોચ જોડ્યા છે એ નિર્ણય તમને કેવો લાગ્યો? શું આનાથી તમારી ઉપાધિ ઓછી થશે કે પછી તમારી બીજી કોઈ હજી ખાસ માંગણી છે, જેમ કે કોઈ નવી ટ્રેન શરૂ કરવી જોઈએ અથવા કોઈ બીજા રૂટ પર ડબ્બા વધારવા જોઈએ? જે હોય એ ફટાફટ કોમેન્ટમાં લખી નાખો. ચાલો ત્યારે તમારી કોમેન્ટની રાહ જોઉં છું. મળશું ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી
બધાયને જય હિન્દ જય ભારત.